ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારમાં આવેલી ઐતિહાસિક રાષ્ટ્રીય ધરોહર એવી જુમા મસ્જિદમાં છેલ્લા કેટલાક સમયથી હવે તેને મંદિર તરીકે જાહેર કરીને કેટલાક કોમવાદી માનસિક તોફાની લોકો તેને હિન્દુ મંદિર હોવાની વાત કરીને તેને વિવાદનો બંધપોળો છંછેડી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી કેટલાક તોફાની આતંકી તત્વો દ્વારા ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો હોવાની ચર્ચા વચ્ચે હવે ગઈકાલે જ આ જ રાષ્ટ્રીય ધરોહર જુમ્મા મસ્જિદમાં સુરતની કેટલીક મહિલાઓને લઈને આવેલા હાજીખા બજારના બે લોકો દ્વારા અહીં પૂજા કરવામાં આવી હતી. ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે મંદિર પરિષદમાં પૂજા કરીને ઉપરથી આ મસ્જિદ નથી, આ મંદિર છે તેમ કહીને વાતો કરવામાં આવી હતી. ત્યારે આ મામલે લઈને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર જાહેર થયો હતો. ત્યારબાદ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે અત્યારે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ જેને રાષ્ટ્રીય ધરોહર માનવામાં આવે છે તેને વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. તો અત્યારે જાણવા મળતી વિગતોમાં મસ્જિદનું નિર્માણ ઈસવીસન 1300થી 1320 એટલે કે 14મી સદીની શરૂઆત દરમિયાન થઈ હોવાનું માનવાથી ઇતિહાસકારોના મતે ઈસવીસન 1299માં ગુજરાત પર કબજો થયો. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન આ મસ્જિદ બાંધવામાં આવી હતી. તે સમયે અલાઉદ્દીન ખિલજી અથવા તો ગુજરાતના સુબેદાર અલ્પખાન દિલ્હી સલ્તનતના શાસન હેઠળ મસ્જિદનું નિર્માણ થયું હતું. અતિ સૂક્ષ્મ કોતરાવણી કરેલા 48 થાંભલા, 3 મોટા અને 10 નાના ગુંબદનું ઐતિહાસિક ધરોહર આજે તેના ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય શૈલીના કારણે ધાર્મિક વિવાદનું કારણ બન્યું છે. જુમ્મા મસ્જિદમાં ઘણા એવા જૈન સ્થાપત્યની શૈલી પણ જોવા મળી રહી છે. ત્યારે આ સ્થળને સમડી વિહાર જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું તેવી વાતને લઈને હવે વિવાદનો બંધપોળો છંછેડવામાં આવ્યો છે. ત્યારે ભારતીય કાનૂન મુજબ 15 ઓગસ્ટ 1947 પછી જે ધરોહર જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં રાખવા માટેના નિયમો છે, તેમ છતાં તેને હવે વિવાદનો બંધપોળો છંછેડવામાં આવ્યો છે. જેને લઈને ગઈકાલે જે પૂજાની ઘટના બની તે બાદ મુસ્લિમ સમાજના આગેવાનો અને ટ્રસ્ટી એવા મૌલાના અબ્દુલ્લા કુરેશી, અબ્દુલ કામઠી, ઇમરાનભાઈ, અઝરુદ્દીન, ઇમ્તિયાઝભાઈ સહિતના આગેવાનોએ આ મામલે પોતાનો વિરોધ નોંધાવીને હવે જવાબદારો સામે પગલાં ભરવાની માંગણી કરી છે. એટલું જ નહીં પણ પૂજા કરનાર અને તેમને લાવનાર બે હિન્દુ આગેવાનો સામે પોલીસમાં એફઆઈઆર દાખલ કરવા માટેની માંગ ઉઠવા પામી છે. भरूच शहर ऐतिहासिक जुमा मस्जिद प्रेसिडेंट मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा हम अपील कर रहे हैं वहीवटी तंत्र से, आर्कोलॉजिकल डिपार्टमेंट के तमाम कार्यकर्ताओं से और सुप्रिंटेंडेंट से कि भरूच शहर में बहुत शांति है, हिंदू मुस्लिम भाईचारा चल रहा है, कभी भी अच्छी अनिच्छीय कोई बनाव बना नहीं है. लेकिन ऐसे शांति के माहौल में दो स्त्री दो पुरुष हाजी खां बाजार से आकर वो किसी तरह का षड्यंत्र उसमें करना चाहते हैं और शहर में कलेश दावत दे रहे हैं. वो खुद आकर हिंदू का टोला लाकर वहाँ पूजा पाठ करवाते हैं खुद जात से, और उसके सामने पुलिस भी खड़ी रहती है. उनके सामने पूजा पाठ हुआ और आर्कोलॉजिकल डिपार्टमेंट के दोनों वॉचमैन के सामने ये हुआ है. पीआई और तमाम उनके समक्ष में ये पूजा पाठ कराई जा रही. ये मस्जिद है, नमाज की जगह है, यहाँ पूजा पाठ की नहीं है. हर आने वाले को आए वेलकम हम करते हैं, उनका सद्भाव करते हैं. पूरे शहर में से, देश में से, आजू बाजू शहरों में से भी आने वाले आते हैं और इसका दर्शन कर कर जाते हैं. हमको खुशी होती है. लेकिन ये षड्यंत्र दाखिल करने वाले जो भी दो स्त्री दो पुरुष हैं उनके सामने पूरी कार्रवाई करने की हमारी खास अपील है कि उनके सामने एफआईआर दाखिल कर कर उनको सजा दी जाए ताकि हमारा शहर शांतिमय रहे. अमो जुम्मा मस्जिदना भरूच शहरना આગેવાનો તથા जुम्मा મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ગઈકાલે જે ભરૂચમાં દુઃખદ ઘટના બની તારીખ 3/3/2026 અને મંગળવારના રોજ જે સવારના 11 વાગે એક ભરૂચ શહેરના બે સ્થાનિક યુવાનો દ્વારા એક લેડીઝ અને પુરુષોનું ટોળું લઈ અને જુમ્મા મસ્જિદને નિહાળવા માટે આવેલા
જુમ્મા મસ્જિદ જોવા માટે ઘણા લોકો આવે છે અને આ ઐતિહાસિક જુમ્મા મસ્જિદને જોઈને લોકો શાંતિએ જાય. અહીંયા પોલીસ પ્રશાસન, પુરાતત્વ વિભાગના કર્મચારીઓ તમામ લોકોની હાજરીમાં ગઈકાલે એક ટોળાએ અહીંયા આવી અને ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તથા પુરાતત્વ વિભાગના ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો અને અહીંયા અગરબત્તી, નારિયેળ, દીવાબત્તી કરીને પૂજાપાઠ કરવાનું શરૂઆત કરેલી. જ્યારે ટ્રસ્ટીઓને અમે ભરૂચના કલેક્ટર કચેરી ખાતે એક મિટિંગમાં હાજર હોય ત્યાં અમને ખબર પડતા અમારા ટ્રસ્ટીઓ ત્યાં પહોંચતા અમારા ટ્રસ્ટીઓ એમને હજીજી કરી કે આ પુરાતત્વ વિભાગની પ્રોપર્ટી છે, તમે એને જોઈને ચાલ્યા જાઓ, આ અમારી ઐતિહાસિક જામા મસ્જિદ છે. પરંતુ એમની સાથે આવેલા બે વ્યક્તિઓ દ્વારા આ એક ષડયંત્ર રચવામાં આવેલું. ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે, અહીંયા ઇખલાસથી ભાઈચારાથી લોકો રહે છે. આ જિલ્લાનું માહોલ બગાડવા માટે, ભરૂચ શહેરની શાંતિને ડહોળવા માટે આ બે વ્યક્તિઓ દ્વારા જે અહીંયા ટોળો લઈને આવ્યા અને અહીંયા પૂજાપાઠ કરવાનું શરૂઆત કરી. આનાથી આ એક કાવતરું છે. અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ, ભરૂચના એસપી સાહેબ અને બી ડિવિઝન પીએસઆઈ અને પુરાતત્વ વિભાગે માંગ કરીએ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ કાવતરાનો એક ભાગ છે. ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે અને કોમી તોફાનોમાં ઠોકી દેવાનો એક પ્રયત્ન થયેલો છે. પરંતુ અમે તમામ બીજા ધર્મના લોકોનું આદર સન્માન કરીએ. ભરૂચ શહેરમાં શાંતિ છે, ભાઈચારો છે અને અહીંયાના સ્થાનિક લોકો પણ ઘણી એવી મદદ કરી રહેલા છે. પરંતુ આ વિસ્તારને બાંધમાં લેવામાં અને આ મસ્જિદને વિવાદિત કરવા માટે અમુક 5-10 લોકો એવા છે જે લોકો આ મસ્જિદને ટાર્ગેટ કરીને વારંવાર માથાકૂટ કરાવે. અમે આ બાબતે ગઈકાલે તાત્કાલિક ભરૂચના કલેક્ટર સાહેબને મળવા ગયા. કલેક્ટર સાહેબ ન મળતા એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, એસપી સાહેબને મળવા ગયા. એસપી સાહેબ ન મળતા ડીવાયએસપી સાહેબ અને બી ડિવિઝનને અને ગંભીર પ્રકારની રજૂઆત કરેલી છે. આ જે લોકોએ જાહેરનામાનો ભંગ કરેલો છે કલેક્ટરના અને પુરાતત્વ વિભાગનો અને આને જે પૂજાપાઠ કરવાનો પ્રયત્ન કરેલો છે, આ સાખી લેવામાં નહીં આવે. આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમની સામે એફઆઈઆર દાખલ કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે એવી અમારી માંગ છે. જો આ બાબતે અમને ન્યાય મળે નહીં મળે અમે બી ડિવિઝન પોલીસમાં આજે જ ફરિયાદ દાખલ કરીએ. ગૃહમંત્રી, રેન્જ આઈજી અને ગૃહ સચિવને અને માનવ અધિકાર આયોગમાં અમે ફરિયાદ દાખલ કરીશું. હવે પછી આવી ઘટનાનું નિર્માણ ન થાય એ તમામ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની અને પોલીસ પ્રશાસનની અને પુરાતત્વ વિભાગની હોય. અમારી માંગ છે કે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં એવી અમે જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ અપીલ કરીએ. કેટલા દિવસથી આ વિવાદ ચાલે, કેટલા સમયથી આ છેલ્લા 6 મહિના છે. અમુક તત્વો દ્વારા ભરૂચ શહેરની જે શાંતિને દોહરાવવાનો પ્રયત્ન કરે એ લોકો વારંવાર આવી રીતે જોહુકમી કરે અને અમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યારે પુરાતત્વ વિભાગે અમને જે સૂચના આપ્યા અમે એનું પાલન કર્યું. અમારી પાસેથી મસ્જિદમાં નમાજ પઢવાની ચટાઈ ઉઠાઈ લેવામાં આવી, પંખા કરાવી લેવામાં આવ્યા, સાઉન્ડ સિસ્ટમ કરાવી લેવામાં આવી. અમે જે કુરાનની પેટીઓ મૂકતા હતા તે કબાટો ઉઠાઈ લેવામાં આવ્યા, તસ્બીઓ પડવાની ઉઠાઈ લેવામાં આવી, બહારનું વજૂખાનું તોડવાનો ઓર્ડર કર્યો. અમે તમામ નિયમોનું પાલન કર્યું કે કાયદો સર્વોપરી છે. જે પુરાતત્વ વિભાગ અને પ્રશાસને અમને નોટિસ આપી એ નોટિસના આધારે અમે તમામ વસ્તુ અહીંયાથી કરી લીધી અને પ્રશાસનને અમે મદદરૂપ થયા. પરંતુ હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારા મુસ્લિમ સમાજ સાથે સીધી રીતેમાં અન્યાય થાય એવું આ સાબિત થાય તેની ઉપર. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,